started. नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् विष्णु मङ्गलं भूतमूर्ति मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमूर्तिमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार। स्वानुभूति दर्शन પ્રસમમૂર્તિ પૂજ્યબહેન શ્રી ચંપાબેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વ ચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન. સ્વાનુભૂતિ દર્શનનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં પ્રશ્ન 415 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ લઈએ છીએ. પાના નંબર 231. પાના નંબર 231. અહીંયા પ્રશ્ન છે 415 પછીનો, આજના સમાધાન પછીનો અહીંયા પ્રશ્ન છે. અલગ અલગ આત્મા છે કે સૃષ્ટિમાં એક જ આત્મા છે અને તેના બધા અંશ છે? જો આ પ્રશ્ન જ આખો આમ વિચાર કરીએ તો જૈન હોય એને આવો પ્રશ્ન થાય નહીં. જૈનને આવો પ્રશ્ન થવો સંભવતો નથી. અલગ અલગ આત્મા છે કે સૃષ્ટિમાં એક જ આત્મા છે અને તેના બધા અંશ છે? સામાન્ય રીતે કોઈ જૈનને આવો પ્રશ્ન થાય એવું મને તો યોગ્ય લાગતું નથી, હોઈ શકે નહીં. અન્ય મતમાં આવો વિકલ્પ હોય, એક જ કોઈ આત્મા છે, કોઈ પરમાત્મા છે, બધા આત્મા એના અંશ છે, આ બધી વાત વેદાંતની વાત છે. ભાઈ એ પ્રશ્ન કર્યો છે, પણ જૈન દર્શનમાં તો પાયામાંથી જે વાત છે કે દરેક પોતે ભગવાન આત્મા છે, પોતે જ્ઞાન સ્વરૂપ છે, એ વાત તો ત્યાં સોનગઢમાં ચાલે છે. પણ સોનગઢ સિવાય પણ બધી જગ્યાએ દરેક આત્મા છે અને દરેક આત્માએ પોતે પોતાનો પુરુષાર્થ કરવાની વાત તો ચારે ચાર ફિરકાની અંદર સ્પષ્ટ છે. બધા આત્મા મળીને એક આત્મા એવી કોઈ કે કોઈનો એક અંશ એવી વાત ક્યાંથી લાવ્યા? એટલે આ આખો પ્રશ્ન કરનાર જે છે એ કાં તો વેદાંતી હોય, વેદાંતની માન્યતા હોય, જૈન દર્શનની કાંઈ બરાબર કાંઈ સાચી સમજ હોય નહીં, કાંઈ પણ સમજ ન હોય અને ત્યાં આવી ગયા હોય, બધા પાસેથી કંઈક સાંભળી અને સોનગઢ આવી ગયા હોય ને પછી ત્યાં આવો પ્રશ્ન કર્યો હોય. બધા પ્રશ્ન કરતા હોય એટલે એમ અલગ અલગ આત્મા છે કે સૃષ્ટિમાં એક જ આત્મા છે અને તેના બધા અંશ છે? આ વેદાંતનો પ્રશ્ન છે. બેનશ્રી પાસે આવો પ્રશ્ન લઈને આવ્યા ભાઈ, એટલે એને તો કાંઈ જૈન દર્શનનો મને તો લાગતું નથી કે કોઈ રીતે એને અભ્યાસ હોય કે કાંઈ પણ હોય માન્યતા. જૈનમાં તો કોઈને આવો પ્રશ્ન નથી થતો. સમાધાનમાં બેનશ્રી કહે છે કે બધા અલગ અલગ આત્મા છે, એક આત્માના અંશ નથી. જગતની અંદર દરેક દ્રવ્યો જુદા છે. હવે એને દ્રવ્યની ખબર હશે જે આવી માન્યતા કરે છે ને. જગતની અંદર દરેક દ્રવ્યો જુદા છે, સ્વતંત્ર છે. જો બધા એક આત્માના અંશ હોય તો એકને દુઃખના પરિણામ આવે છે અને બીજાને બીજી જાતના પરિણામ આવે છે ને બીજા પરિણામ આવે છે. અર્થાત દરેકના પરિણામ સરખા હોતા નથી. દરેકના પરિણામ સરખા હોતા નથી. એમ કેમ બને? એક અંશ હોય તો એકને દુઃખ થાય તો બીજાને પણ દુઃખ થવું જોઈએ. પરંતુ કોઈ મોક્ષે જાય, કોઈ સ્વાનુભૂતિ કરે, કોઈ અંતર આત્માને ઓળખે અને કોઈ આત્માને ઓળખતા નથી. કોઈને જન્મ મરણ ઉભા રહે છે અને કોઈની મુક્તિ થાય છે. આવા ભેદો પડે છે
માટે દરેક આત્મા સ્વતંત્ર છે, કોઈના અંશો કોઈમાં નથી. દરેક આત્મા સ્વતંત્ર છે, કોઈના અંશો કોઈમાં નથી. દરેક સ્વતંત્ર આત્મા છે. જે વિતરાગ થાય છે તે સ્વતંત્રપણે રાગ દ્વેષ છોડીને થાય છે. પછી તેને વિભાવ હોતો જ નથી. દરેક આત્મા સ્વતંત્ર છે. પોતે રાગ દ્વેષ કરે તેમાં પણ સ્વતંત્ર, અને વિતરાગતા કરે તેમાં પણ સ્વતંત્ર છે. દરેક પર્યાય પોતાના પુરુષાર્થથી કરે છે. પેલા ભાઈને હજી આત્માની જ ખબર નથી તો એના પર્યાય વાતે ક્યાંથી સમજાશે? દરેક પર્યાય પોતાના પુરુષાર્થથી કરે છે. માટે દરેક આત્મા સ્વતંત્ર છે. જો બધા એક આત્માના અંશ હોય તો કોઈ મોક્ષે જાય, કોઈ સંસારમાં રહે એમ બને નહીં. માટે દરેક આત્મા સ્વતંત્ર છે. પણ આમાં એ કાંઈ સમજવાનું નથી. એ તો દલીલ કરીને ઉભો રહી જવાનો છે કે હા પણ એ પછી બધા જ્યારે જે જાય ત્યારે પણ એ જે એક આત્મા પરમાત્મા જે છે એમાં ભળી જાય. જે આત્મા મોક્ષે જાય એ બધા એમાં ભળી જાય. એમ બધા સાથે ન જાય આવી એ તો દલીલ કરીને ઉભો રહેવાનો છે. કેમ કે એને મૂળ વસ્તુનું ભાન નથી. કોઈના અંશને આ બધી વાતો જૈન દર્શનમાં છે જ નહીં. એટલે આ લેવલે હોય એને શું સમજાવી શકીએ? એટલે એક વાત બેનશ્રી અહીંયા કહી, એ વાત થોડીક કદાચ એની સમજમાં આવે કે બધાને જુદું જુદું જે જોવામાં આવે છે, જુદા જુદા સમયે કોઈ મોક્ષે જાય છે તો બધા જુદા જુદા જ છે. કોઈનો અંશ છે અને બધાને જુદો જુદો અનુભવ થાય છે. એટલે અંશ હોય એવું લાગતું નથી, પણ છતાંય તો એની એ જ દલીલ કર્યા કરે કે એ તો હોય પણ છેવટે એક કોઈ આત્મા છે એમાં એ ભળી જાય, એનો અંશ છે ને એટલે એમાં ભળી જાય. આ વેદાંતની માન્યતા છે ને એને છૂટવી મુશ્કેલ પડે જો એને પકડી રાખી હોય. ઠીક છે, બહુ સામાન્ય પ્રશ્ન છે આપણે માટે તો કોઈ એનું મહત્વ નથી એવો પ્રશ્ન છે. એના પછીનો પ્રશ્ન છે 416 પછીનો પ્રશ્ન છે કે હું જ્ઞાયક જ છું એમ પરથી જુદા પડવાનું છે. હું જ્ઞાયક જ છું એમ પરથી જુદા પડવાનું છે. વાત તો બરાબર છે, એમ જ છે. પરથી જુદો પડે છે તો કોણ છે પોતે? એનો નિર્ણય થાય ત્યારે પરથી જુદો પડે ને. અને પોતે કોણ છે તો જ્ઞાયક છું. પછી અહીંયા જ મૂક્યો હું જ્ઞાયક જ છું, બીજું કાંઈ નથી, એમ પરથી જુદા પડવાનું છે. બરાબર છે, પણ હવે એનો વધારે વિસ્તાર અને કેવી રીતે આગળ વધવું એનું સમાધાન બેનશ્રી આપે છે કે તેના વિચારની વિધિમાં ગમે તે આવે, વિકલ્પ તરીકે ગમે તે આવે, પણ તેણે ગ્રહણ એક જ્ઞાયકને જ કરવાનું છે. આ વાત છે. પછી શબ્દોમાં જુદી જુદી રીતે વાત આવે, વિચારમાં, વિકલ્પમાં, વિધિમાં આવે બીજું, પણ તેણે ગ્રહણ એક જ્ઞાયકને જ કરવાનો છે. હું જ્ઞાયક જ છું. વિચાર વિધિમાં ક્રમ પડે કે જ્ઞેય તે હું નથી, આ બધું દેખાય છે બધું જ્ઞેય છે, મારા જ્ઞાનનું જ્ઞેય છે તે હું નથી. આ શુભ ભાવ થાય છે કે અશુભ ભાવ થાય છે, રાગ તે હું નથી. આ જ્ઞાન દર્શન ચારિત્રના ભેદ તે હું નથી. મારામાં કોઈ ભેદ નથી. જ્ઞાન છે તે જ્ઞાન રૂપે જ પરિણમે છે, પર રૂપે નથી પરિણમતું. તથા ગુણ ગુણીના ભેદ પણ પડે, આ બધું પણ થાય. આમ વિચારની વિધિમાં ક્રમ પડે. અનંત ગુણનો પિંડ જયારે એમ કે છે ત્યારે ગુણ ગુણીનો કંઈક ભેદ એને લાગે છે. તો એવા પણ વિકલ્પો હોય ત્યારે એ બધું હોય, પણ મૂળ વાત તો આ છે કે હું જ્ઞાયક જ છું. એટલે કે છે કે આમ વિચારની વિધિમાં ક્રમ પડે પણ ગ્રહણ તો એક જ્ઞાયકને કરવાનું છે. ગ્રહણ તો એક જ્ઞાયકને કરવાનું છે. કોઈને દ્રવ્ય ગુણ પર્યાયના વિચાર આવે, કોઈને ઉત્પાદ વે ધ્રુવના વિચાર આવે, અને કોઈને જ્ઞાતા જ્ઞાન જ્ઞેય એમ ભેદ પાડીને વિચાર આવે. ગમે તે રીતે ગમે તે શબ્દમાં વિચાર આવે, પણ ગ્રહણ એકને કરવાનો છે. જ્ઞાયકને
જ્ઞેયથી જુદો પાડવો, વિભાવથી જુદો પાડવો. જ્ઞાયક પોતે એને જ્ઞેયથી જુદો પાડવો. જો આ થોડુંક સમજવાનું છે. નાયક પોતે અને આ બીજા બધા જ્ઞેયો જે પરજ્ઞેયો એનાથી તો એ જુદો છે જ, પણ એ આત્મા એને જ્ઞેય બનાવી અને જ્યારે આત્માને જ્ઞેય બનાવે છે, પોતાના સ્વરૂપને જ્ઞેય બનાવીને એનું જ્ઞાન કરે છે, તો જ્ઞાયકનું જ્યારે જ્ઞાન કરે છે તો જ્ઞાયક એનું જ્ઞેય છે. તો ત્યાં તે રૂપે એક રૂપ થઈને પરિણમે છે. સ્વજ્ઞેયથી જ્ઞાયક જુદો નથી. સ્વજ્ઞેય છે એ જ જ્ઞાયક છે, અને સ્વજ્ઞેયને જાણવા વાળું જે જ્ઞાન છે એ પણ કઈ જ્ઞાયકથી જુદું નથી. એ જ્ઞેય, સ્વજ્ઞેય, સ્વને જાણવા વાળું જ્ઞાન અને પોતે જ્ઞાયક ભગવાન, આમાં પછી કોઈ ભેદ પડતા નથી. અહીંયા જયારે એમ કહ્યું કે જ્ઞાયકને જ્ઞેયથી જુદો પાડવો, એટલે જે પરજ્ઞેય છે બધા એ બધાથી જુદો પાડવો, કે મારા જ્ઞાનમાં દેખાય છે એ બધું જ્ઞેય છે અને હું એને જાણવા વાળો જ્ઞાયક છું. વળી કે છે વિભાવથી જુદો પાડવો અને ગુણ ભેદથી, પર્યાય ભેદથી પણ જુદો પાડવો. વિભાવથી જુદો પાડવો એ તો સમજાય એવું છે, અને ગુણ ભેદ અને પર્યાય ભેદથી પણ જુદો પાડવો. ગુણ ભેદ, અનંત ગુણ કે એવા કોઈ ભેદ પડતા હોય, એવા ભેદના વિકલ્પ ચાલતા હોય તો કે ના, એવું ભેદ નહીં, ભેદને કાઢી નાખવાના. ભેદ નથી, મારામાં કોઈ ભેદ નથી, એમ ભેદથી જુદું. એવી જ રીતે પર્યાયના ભેદ તો કે ના, એ પણ પર્યાય પોતાની છે છતાં પણ પોતાની પર્યાય છે, નિર્મળ પર્યાય પણ પોતાની છે ને, પણ છતાંય જયારે દ્રષ્ટિના વિષય તરફ આગળ વધી રહ્યો છે ત્યારે જે એક સમયની પર્યાય છે એનું લક્ષ છોડી અને સ્વનું લક્ષ કરવું છે, એટલે એમ જુદો પાડવાનો છે. ગુણ ભેદથી, પર્યાય ભેદથી એક પછી એક પર્યાય થાય છે. જો એમાં રોકાઈ રહેશે, એમાં ઉપયોગ એનો રહેશે કે આ પર્યાય શુદ્ધ પર્યાય, નિર્મળ પર્યાય, એમાં તો પછી અનુભૂતિનો જે વિષય પોતાનું શુદ્ધ સ્વરૂપ જે છે એમાં કેવી રીતે જશે એનો ઉપયોગ એ તરફ જશે જ નહીં. એટલે ઉપયોગ ક્યાંય બીજે ન રોકાવો જોઈએ. મૂળ ચાવી તો આ છે, ઉપયોગ સ્વરૂપ સિવાય બીજે ક્યાંય અટકે નહીં, ક્યાંય જાય નહીં. બીજે બધેથી ઉપયોગ આમ ખેંચાઈ અને એ તરફ આવી જાય, બધી વાતને ગૌણ કરી અને ઉપયોગીઓ તરફ આવી જાય, ત્યારે એ આત્માને જાણી શકે. એટલે અહીંયા વાત કરી છે કે ગુણ ભેદથી, પર્યાય ભેદથી પણ જુદો પાડવો. કેમ કે વાસ્તવિક દ્રવ્યમાં ગુણ ભેદ કે પર્યાય ભેદ નથી, મૂળ વસ્તુમાં ભેદ નથી. ગ્રહણ એકને કરવાનો છે. ગ્રહણ કરો એટલે હું છું, એ રૂપે પોતે પરિણમી જવાનું છે. જ્ઞાન સ્વભાવે પોતે પરિણમી જવાનું છે. આ ગ્રહણ થયું કહેવાય. પોતે જયારે એવા જ્ઞાન ભાવે પરિણમી જાય છે, સ્વભાવ ભાવે થઈ જાય છે, તો એને નાયકને ગ્રહણ કર્યો એમ કહેવાય. વિચાર વિધિમાં એવી રીતે આગળ આગળ ક્રમ પડે છે કે પહેલા સ્થૂળ થતો સૂક્ષ્મ થતો જાય. પ્રથમ જ્ઞેયથી જુદો પડ્યો, તે સ્થૂળ જુદો પડ્યો. પછી રાગથી જુદો પડ્યો, શુભાવ અશુભાવથી, તો તે જરા તેનાથી આગળ ચાલ્યો. ત્યાર પછીથી ગુણ ભેદ, પર્યાય ભેદથી જુદો પડ્યો, અથવા તો ગુણ ગુણીના ભેદ, દ્રવ્ય પર્યાય એવા ભેદ, એ બધાથી જુદો પડ્યો. જુદો પડ્યો એટલે કે એનું પણ લક્ષ હવે થતું નથી, એવા ભેદ પાડતો નથી પોતાને વિશે. તે ઉપયોગ સૂક્ષ્મ થયો, અને તેનાથી સૂક્ષ્મ એક દ્રવ્યને ગ્રહણ કરવું તે છે. એમ સૂક્ષ્મ ઉપયોગ એક દ્રવ્યને, સ્વદ્રવ્યને ગ્રહણ કરે એટલે એ મય બની જાય છે. એ રીતે આ 417માં પ્રશ્નનું સમાધાન થયું.
એ પછીથી પ્રશ્ન છે, સ્વાનુભૂતિ કરવી એ આપને સહજ લાગે છે, પણ અમને ઘણી મૂંઝવણ થયા કરે છે. તેથી વારંવાર આ અને આ પ્રશ્ન આવે છે કે પ્રયત્ન કેમ કરવો, કેવી રીતે કરવો. કેમ કરવો એટલે કેવી રીતે કરવું. પ્રયત્ન તો થતો હશે એટલા માટે જ થાય ને મૂંઝવણ. કે સ્વાનુભૂતિ કરવી, જો બેનશ્રીને સહજ છે તો સ્વાનુભૂતિ તો થઈ શકવી જોઈએ. બેનશ્રીએ કહ્યું એ પ્રમાણે ગુરુદેવને થાય છે તો, પણ નથી થતી એટલે મૂંઝવણ એમ થાય કે શું કરવું હવે, એમ કેવી રીતે વધારે પ્રયત્ન કરવું. પ્રયત્ન કરનાર જે છે એ એવો સાજા હૃદયથી પ્રયત્ન કરવા ઈચ્છે છે એટલે આમ કે છે. સમાધાન આપનાર બેનશ્રી કહે છે કે એમ નિરાશ થવાનું કાંઈ કારણ નથી. ભાવના હોય એટલે એમ વિચારો આવ્યા કરે. એવી અંદરમાં રુચિ થઈ હોય, ભાવના હોય ને કે બસ અનુભૂતિ કરવી છે, તો ભાવના હોય એટલે આવા વિચાર આવે કે ગુરુદેવને, બેનશ્રીને બધાને કેટલું સહજ છે, શાંતાબેનને બધાને, તો એમ વિચાર આવે. ત્યાં જ હોય સમગણમાં એટલે આવે. એટલે બેનશ્રી એને આશ્વાસન આપે છે કે ભાઈ નિરાશ થવાનું કાંઈ કારણ નથી. અંદરમાં આવી ભાવના છે એટલે એવો વિચાર આવે, પણ ભાવના હોય એટલે પ્રશ્નો પણ આવ્યા કરે. જેને પોતાને અંતરમાં જિજ્ઞાસા હોય તેને પ્રયત્ન કેમ કરવો એવા પ્રશ્નો આવ્યા કરે. એટલે આવે એવો પ્રશ્ન કેમ પ્રયત્ન કરવો એવો આવે. એમાં કઈ એવી વાત નથી. એટલી જિજ્ઞાસા, એટલી રુચિ છે એટલે પ્રશ્ન એવો આવે છે. એટલે પાછો એમણે જાણે કે પેટા પ્રશ્ન કર્યો એવી રીતે કહે છે કે ભાવના તો પ્રબળ છે, પરંતુ સાથે એકત્વ પણ છે. એકત્વ પણ છે એટલે સમાધાન આપતા કહે છે કે ભાવના સાથે રાગ જોડાયેલો છે. ભાવના છે સ્વરૂપની પ્રાપ્તિની, અનુભૂતિની ભાવના છે, પણ એ રાગ પણ છે ને. ભાવનાની સાથે રાગ જોડાયેલો, પણ ભાવનાની પાછળ અંદરની પરિણતિ પોતા તરફ જોરદાર હોય કે મારે આત્મા જ જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી. મારે આત્મા જ જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી. એવી જોરદાર અંદર તરફની પરિણતિ હોય, એવી પરિણતિ, એવી યોગ્યતા અંદરમાંથી પ્રગટ થાય છે, તો પછી અનુભૂતિ થાય. જેને પોતાની રુચિ અંદરથી જાગે છે કે મારે આ કાંઈ જોઈતું નથી, બીજું કાંઈ જોઈતું નથી, જેને અંદરમાંથી પોતાની રુચિ અંદરથી જાગે છે કે મારે કાંઈ જોઈતું નથી, તેની રુચિ ક્યાંય ટકતી નથી. બીજે ક્યાંય રુચિ પછી થઈ હોય તો પણ એ બીજે એ રુચિ ટકતી નથી, પણ એક આત્મા તરફ વળી જાય છે, આત્મા તરફ જ જાય છે. સાચી રુચિ આત્માની થઈ હોય ને તો બહારમાં કોઈક જગ્યાએ કાંઈક વિકલ્પ આવે, એમાં ઉપયોગ જાય, એનો વિચાર કરે, આ તે થાય, પણ બહુ લાંબુ એમાં ચાલે નહીં, એ તરત પાછો વળી જાય. આનાથી મારે શું પ્રયોજન છે. કોઈક કંઈક વસ્તુ લઈને આવે, કોઈક ધર્મના નામે કોઈક પુસ્તક, આ તે બધું જે કંઈ લઈને આવ્યા હોય બધી વાતો કરે, તો જરાક ક્ષણિક એને તેમાં જરાક આવે ને, પણ પછી પાછું મારે એનાથી શું પ્રયોજન છે. હું તો ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું ને. એમ કરીને સ્વ તરફ વળી જાય. એટલે બીજે ક્યાંય રુચિ ટકે નહીં. જરાક થઈ હોય તો પણ એ ત્યાં બીજે ટકે નહીં. સાચી રુચિ છે એને એમ જ થાય. વર્તમાનમાં રાગ છે, પણ રાગની સાથે ભાવનાની પરિણતિ એવી જોરદાર હોય કે આત્મા જ જોઈએ છે, બીજું કાંઈ જોઈતું નથી. તો પેલો રાગ જે છે ને, શુભાવ વગેરે જે કંઈ છે ને, એ પણ પછી મંદ પડી જાય અને આત્માનું વલણ થઈ જાય. એવી અંદરમાંથી આત્માની કોઈ અપૂર્વતા લાગે, આત્માની એવી કોઈ અપૂર્વતા લાગે કે જેના વગર તેને શાંતિ થતી નથી. જેને અંતરમાંથી એવી ભાવના લાગેલી હોય તેને પ્રાપ્ત થયા વગર રહે જ નહીં. પ્રાપ્ત થાય જ, એને પ્રાપ્ત થાય જ. વસ્તુ પોતાની છે, પ્રાપ્ત થાય જ. 419 પ્રશ્નનું સમાધાન થયું. એના પછીનો પ્રશ્ન છે, ખાસ પાત્રતા માટે શું કરવું જોઈએ?
ખાસ પાત્રતા માટે. શેની પાત્રતા? સ્વાનુભૂતિની. પેન્સરી સમાધાન આપે છે કે અંતરમાં એવી પાત્રતા હોવી જોઈએ કે આત્મા પ્રાપ્ત કરે જ છૂટકો થાય એવી રુચિની પરિણતિ પહેલા પોતા તરફ જાય અને તે પરિણતિ જ પોતાને જોરથી આત્મા તરફ ખેંચી લાવે. આ રુચિ, અંદરની જ રુચિ, એ જ મૂળ તો પાત્રતા છે. પાત્રતા બીજી કોઈ નથી. કોઈ શાસ્ત્ર અમુક વાંચો એટલે વધારે પાત્રતા, એમ નથી. જે સાંભળ્યું છે, જે સમજ્યા છીએ ગુરુદેવ પાસેથી, બેનશ્રી પાસેથી, શાસ્ત્રના વાંચન દ્વારા, અભ્યાસ દ્વારા, સ્વાધ્યાય દ્વારા, એ પૂરતું છે. હવે ખામી હોય તો એટલી જ છે, રુચિ. રુચિ જોઈએ એવી રુચિ નથી, આત્માની જોઈએ એવી રુચિ નથી. બીજી બધી જગ્યાએ જેટલી રુચિ છે, બહારમાં રુચિ છે, એટલી આત્માની રુચિ નથી. જો એ રુચિ ની પરિણતિ સ્વ તરફ વળે, પોતા તરફ વળે, તો એ પછી પરિણતિ એને આત્મા તરફ ખેંચી જાય. રાગ વગરની વસ્તુ મારે જોઈએ જ છે. રાગ વગરની વસ્તુ મારે જોઈએ છે એવી ભાવના જેને છે તે પોતે અંતરમાંથી પોતાની પરિણતિને પ્રગટ કર્યા વગર રહે નહીં. એ છે ને, નહીતર આવ્યું છે ને કે જગતને શૂન્ય થવું પડે. એ પોતાની પરિણતિને પ્રગટ કર્યા વગર રહે નહીં, નહીતર જગતને શૂન્ય થવું પડે. એ બેનશ્રીના વચનામૃતમાં એ વાત આવે છે. સાચી લગ્ની લાગી હોય ને આત્માની અનુભૂતિ થાય નહીં, એમ બને નહીં. એમ બને તો જગતને શૂન્ય થવું પડે, એમ એવું વાક્ય કંઈક છે. અહીંયા કે છે કે પણ દ્રવ્યનો નાશ તો થતો જ નથી. એ દ્વારા સમજાવવું એ છે જગતને શૂન્ય થવું પડે. જગત કાંઈ શૂન્ય થાય નહીં. એટલે એનો અર્થ કે સાચી લગ્ની રુચિ લાગી હોય ને એવો પુરુષાર્થ ઉપડે તો અનુભૂતિ થયા વિના રહે જ નહીં, એમ કહેવાનો આશય છે. કેમ કે દ્રવ્યનો તો નાશ થતો જ નથી. તેથી પોતાની જોરદાર પરિણતિ જ પોતાને પ્રગટ કર્યા વગર રહેતી નથી. તેવો કુદરતનો સ્વભાવ છે. પરિણતિ પોતાને પોતા તરફ લાવે જ છે. જગતને શૂન્ય થવું પડે એટલે કે સ્વભાવ પોતે પોતાનું કાર્ય કર્યા વગર રહે નહીં, એમ કહેવાનો એમાં આશય હતો. પોતે પોતાની પરિણતિ પ્રગટ ન કરે તો વસ્તુ જ ન રહે. એટલે પોતે પોતાની પરિણતિ પ્રગટ કરવા માટે સક્ષમ છે એ વાત પણ સાથે એમાં લીધી છે. એવી રુચિ થઈ છે એ પોતાના સ્વભાવને અનુભવે જ છે. એ 420માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછીથી પ્રશ્ન છે, ઊંડાણથી ગ્રહણ કરવું એટલે શું? કોઈ જગ્યાએ પૂજ્ય બેનશ્રી એવું કહ્યું છે કે ઊંડાણથી ગ્રહણ કરવું. તો પેલા એ પ્રશ્ન કર્યો કે ઊંડાણથી ગ્રહણ કરવું એટલે શું? પૂજ્ય બેનશ્રી સમાધાન આપે છે, જ્ઞાયક સ્વભાવ વિભાવથી જુદો છે. પહેલેથી વાત લીધી ઉપરથી, અંદર જતા પહેલે બહારથી સીધી વાત લીધી. પહેલા તો એ નક્કી કરો કે જ્ઞાયક સ્વભાવ વિભાવથી જુદો છે. નિર્ણય તો એવો થવો જોઈએ પહેલા તો સ્વભાવ અને વિભાવનો. તો તેને મૂળમાંથી ગ્રહણ કરવા. જ્ઞાયક સ્વભાવ વિભાવથી જુદો છે તો સ્વભાવ છે એ વખતે પણ વિભાવ ભાવે થઈ રહ્યો છે ને પોતે પર્યાયમાં. તો પેલો જ્ઞાયક સ્વભાવ છે એ તો છે જ, એ વિભાવથી જુદો જ પડ્યો છે. તો તેને મૂળમાંથી ગ્રહણ કરવા, ઊંડાણમાં તેના મૂળમાં જા. જેમ વૃક્ષમાં ડાળા પાંદડા છે પણ તેને ન જોતા તેના મૂળમાં જવું જોઈએ, તેમ ઉપરથી વિચારો ચાલે તો ન થાય, પણ સ્વભાવને ગ્રહણ કરવાથી થાય. એટલે એ ઊંડાણથી ગ્રહણ કરવું. હું શુદ્ધ આત્મા અનાદિ અનંત છું. શુદ્ધ આત્મા અનાદિ અનંત છું. આ વિભાવ કે અધૂરી કે પૂર્ણ પર્યાયો જેટલો પણ હું નથી, એમ દ્રષ્ટિ કરીને, એમ શ્રદ્ધા કરીને શુદ્ધ પર્યાયને પ્રગટ કરવાનું કાર્ય લાવવાનું છે. એવું કાર્ય કરવાનું કે જેથી શુદ્ધ પર્યાય પ્રગટ થાય. અને એવું કાર્ય ના આવે તો સમજવું કે દ્રષ્ટિ યથાર્થ નથી. હજી શ્રદ્ધામાં કાંઈક ફેર છે. સ્વરૂપ તરફ દ્રષ્ટિ, સ્વરૂપ તરફ ઉપયોગ હજી જે રીતે જવો જોઈએ, વળવો જોઈએ, એ રીતે વળ્યો નથી.
બહારમાં રહી અને માત્ર અંદરની વાત કરે છે, ઉપયોગ સ્વ તરફ વળ્યો નથી, એનો અર્થ તો એમ થાય છે. એ 421 સમાધાન થયું. એના પછી પ્રશ્ન છે, દ્રષ્ટિનું લક્ષ્ય કાર્ય ઉપર હોય. દ્રષ્ટિનું લક્ષ્ય કાર્ય ઉપર હોય. કાર્ય ઉપર ક્યાંથી લક્ષ્ય હોય? દ્રષ્ટિ ક્યાં હોવી જોઈએ? આત્મા તરફ, શુદ્ધ વસ્તુ તરફ દ્રષ્ટિ હોવી જોઈએ. અને એવી દ્રષ્ટિ કરી, એ જ મોટામાં મોટું કાર્ય, એ જ મોટામાં મોટો પુરુષાર્થ, એ જ જે કરવાનું હતું એ કરી નાખ્યું. પછી શું પરિણામ આવે છે એની તરફ એનું લક્ષ્ય જાય જ નહીં. કેમ કે એ જ્યારે દ્રષ્ટિ સ્વરૂપ તરફ કરે છે તો જે અનુભૂતિ થાય છે એમાં જ એ તો રોકાઈ ગયો. દ્વૈત વિના, બેપણા વિના એમાં જ રોકાઈ ગયો. એક રૂપ તન્મય તે મય થઈ જાય છે. પછી પેલું કાર્ય, એના તરફ દ્રષ્ટિ કરવાનો ક્યાં સવાલ રહ્યો? તો બહારમાં સામાન્ય આપણે કામ કરતા હોય ને ત્યારે થોડી વાર જોતા જઈએ કે આ બરાબર થાય છે ને, બરાબર થઈ રહ્યું છે, બરાબર થઈ રહ્યું છે. તો કે એવું કંઈક હશે એટલે એને બિચારાને પ્રશ્ન એટલે થયો છે. પણ એમ નથી થતું. કેમ કે અનુભૂતિ જે છે એમાં દ્વૈત નથી, બેપણું નથી. ઉપયોગ સ્વને જ્યારે જાણે છે, અનુભવે છે, ત્યારે એ ઉપયોગ બહાર બીજે ક્યાંય કોઈને જાણે, અનુભવે એવી કોઈ વાત જ નથી. મન સાથે જોડાતો નથી, મનમાંથી કોઈ વિકલ્પોને લેતો નથી, મનમાં જોડાઈને કોઈ વિકલ્પો કરતું નથી, કાંઈ નથી. હા, એટલું છે કે આ જે અનુભૂતિ થઈ છે એ ભાવ મનમાં જ સ્મૃતિ રૂપે ચાલી જાય છે. એ માટે એને કાંઈ કરવું પડતું નથી, ચાલી જાય છે. ત્યારે પછી એ નિર્વિકલ્પમાંથી સવિકલ્પ દશામાં આવે ત્યારે એને ખ્યાલ આવે છે કે આ કેવી અનુભૂતિ હતી, શું હતું વગેરે. એટલે એ સ્મૃતિમાં ચાલી જાય છે. પણ મન તરફ કે કોઈ વાણી તરફ કે ઇન્દ્રિય તરફ તો કઈ લક્ષ થતું જ નથી. એટલે કાર્ય શું થઈ રહ્યું છે, કેવું થઈ રહ્યું છે, પરિણામ મારા કેવા થઈ રહ્યા છે, એ બધું ત્યારે નથી હોતું, એ વખતે નથી હોતું. એ પ્રશ્ન કર્યો કે દ્રષ્ટિનું લક્ષ્ય કાર્ય ઉપર હોય. પછી બેનશ્રી કહે છે કે દ્રષ્ટિનું લક્ષ્ય કાર્ય ઉપર નથી. આ પર્યાય પ્રગટ થઈ અને આ પર્યાય પ્રગટ થઈ એમ તેનું લક્ષ્ય કરી અને દ્રષ્ટિ રોકાતી નથી, તો પછી ક્યાંથી આત્મા તરફ વળશે? હું તો પૂરેપૂરો ભરેલો છું, પરિપૂર્ણ છું. હું તો પૂરેપૂરો ભરેલો પરિપૂર્ણ છું, આવો તો નિર્ણય છે. અને એ દ્રવ્ય ત્રિકાળ વસ્તુ શુદ્ધ છે તે હું છું, એવા નિર્ણયપૂર્વક એની દ્રષ્ટિ કરે છે. એટલે જે પર્યાય થાય છે પ્રગટ, એ શુદ્ધ પર્યાય, નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. એટલે એવી પૂર્ણ પર્યાય પ્રગટ થાય તો પણ તેનાથી અનંત ગણું મારા દ્રવ્યમાં ભરેલું છે. એ શ્રદ્ધાપૂર્વક તો એને આ પ્રયોગ કર્યો છે. તો હવે ફરી પાછો એ તરફ જશે કે આ કેવી પર્યાય થઈ. પૂર્ણ પર્યાય પ્રગટ થાય તો પણ તેનાથી અનંત ગણું મારા દ્રવ્યમાં ભરેલું છે. એ તો નિર્ણય કરેલો છે પહેલા. એટલે જયારે પર્યાય પ્રગટ થાય તે તરફ શુક્લા વળે. એક વર્તમાન સમયની પર્યાય પ્રગટ થાય તો તેમાં મને આમ પ્રગટ થયું તેમ પર્યાયમાં દ્રષ્ટિ રોકાતી નથી, અને આમ પ્રગટ થયું એવી રીતે પર્યાયમાં દ્રષ્ટિ રોકાતી નથી. એ તો વિકલ્પ થયા છે. તેનાથી અનંત દ્રવ્યોમાં ભરેલું છે. એ તો સ્વીકાર કર્યો છે કે આ આવી પર્યાય કેવળ જ્ઞાનની પર્યાયની વાત કરતા ગુરુદેવે સમજાવ્યું છે ને કે એવી કેવળ જ્ઞાનની પર્યાય અનંત પર્યાય જેમાંથી થાય છે એવું દ્રવ્ય પરિપૂર્ણ છે. તેનાથી અનંત દ્રવ્યમાં ભરેલું છે. અને દ્રષ્ટિ તે દ્રવ્ય ઉપર છે. દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છે. એની સાથે તન્મય થઈ જાય છે. દ્રવ્ય સાથે તન્મય થઈ જાય છે. કેવળ જ્ઞાનની પર્યાય એક સમયની છે. તેનાથી અનંત શક્તિ દ્રવ્યમાં ભરેલી છે. અનંત શક્તિનો પિંડ પોતે ભગવાન આત્મા છે. આ તો બધા એને નિર્ણય પહેલા કરી અને પછી એ સ્વ તરફ વળ્યો છે. એટલે પછી એવા કોઈ વિકલ્પનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. શું કાર્ય થઈ રહ્યું છે,
કેવી પર્યાય થઈ રહી છે, કેવા પરિણામ થઈ રહ્યા છે, એ બધી વાત નથી હોતી. એ બધી વાત નથી હોતી. એ બધી વાત તો પછી સ્વવિકલ્પમાં આવે ત્યારે એને ખ્યાલ આવે છે શું થયું. કોઈને આ જગ્યાએ પ્રશ્ન થાય કે પેલું 12મી ગાથામાં, સમયસારની 12મી ગાથામાં કહેલું કે જાણેલો પ્રયોજનવાન છે, એટલે જે સમયે સમયે પોતાને જે દશા થાય છે જાણેલી પ્રયોજનવાન છે, તો એનું શું? પણ ભાઈ એ અનુભૂતિ વખતની વાત નથી. એ તો અનુભૂતિ થઈ પછીની વાત છે, અથવા તો અનુભૂતિ બિલકુલ થઈ જ નથી અને પોતે ક્યાં રોપાયો છે ઉપયોગ, એ અપેક્ષાની વાત છે. એમ એ જાણેલો પ્રયોજનવાન છે. અનુભૂતિના સમયે તો અનુભૂતિ જ છે. તો એ 422માં પ્રશ્નનું સમાધાન થયું. હવે કે છે, प्रश्न કર્યો છે કે विकल्प तोड़ने का उपाय क्या, वो बताइए. विकल्प आते हैं तो उसको कैसे तोड़ना, अथवा तो विकल्प से कैसे बचना, એવું અંતરમાં ભાઈને ભાવ હશે એટલે પૂછે છે કે વિકલ્પ તોડને કા ઉપાય क्या, કે પ્રયત્ન કરતો હશે સાધક જી, લાગે છે જરા કંઈક સમજ્યો છે અને પછી છતાં વિકલ્પ આવે છે, એટલે કે વિકલ્પ તોડને કા ઉપાય क्या, वो बताइए. સારો પ્રશ્ન બધાને છે, જરૂર આ સમજવાની. ને આ વાત તો ઘણી વાર બેનશ્રીએ કરી છે, પણ છતાં દરેક વખતે જુદી જુદી રીતે વાત આવે ને એટલે આપણને તો કંઈક ને કંઈક એમાંથી નવું મળે છે. પૂજ્ય બેનશ્રી સમાધાન આપે છે कि विकल्प से भेद ज्ञान करना कि विकल्प मैं नहीं हूं, विकल्प से भेद ज्ञान करना कि विकल्प मैं नहीं हूं. હવે એ પણ વિકલ્પ હું નથી એમ જયારે કરે છે ત્યારે પણ એ એક રીતે તો એ વિકલ્પ છે અને એ શુભ ભાવ છે. પણ છતાંય એ જે બીજા પ્રકારના વિકલ્પો જે આવ્યા હતા, એ બધા પ્રકારના વિકલ્પો જયારે આવ્યા ત્યારે એ જ વખતે કે ના, એ બધા વિકલ્પો હું નથી એમ, એટલે બીજા કેટલા બધા વિકલ્પો જે છે એ અટકી જાય. विकल्प से भेद ज्ञान करना कि विकल्प मैं नहीं हूं, હું વિકલ્પ નથી. વિભાવ ભિન્ન है, વિકલ્પની સાથે રહેલો શુભ ભાવ કે અશુભ ભાવ તો કે એ પણ ભિન્ન છે. મેં ભિન્ન હું, હું જુદો છું, જુદો છું, જુદો છું. હવે જેના સંબંધીનો વિકલ્પ આવ્યો, પ્રતિમા સંબંધીનો વિકલ્પ આવ્યો કે આ પ્રતિમા અહીંયા છે, આવી છે, એવો વિકલ્પ આવ્યો, ભક્તિનો વિકલ્પ આવ્યો, આવો પણ વિકલ્પ આવ્યો હોય તો ત્યાં પણ એની સાથે રહેલો ભાવ તો છે ને, એ શુભ ભાવ છે, એ વિભાવ છે. તો કે એ વિભાવથી પણ હું તો જુદો છું, મેં ભિન્ન હું એમ કરી અને એ ત્યાંથી એનાથી જુદો છે એમ કરી અને એ સ્વ તરફ વળતો જાય. मैं निर्विकल्प ज्ञायक तत्व हूं, मैं निर्विकल्प ज्ञायक तत्व हूं. विकल्प से पहले भेद ज्ञान करे और यथार्थ श्रद्धा करे कि मैं नायक हूं, नायक की दृढ़ प्रतीति करके भीतर में से नायक को पहचान करके नायक को भीन करे कि एक नायक मैं हूं. जो ધ્યાનનો પ્રયોગ કરતા પહેલા જરૂર લાગે ત્યારે વિકલ્પો આવતા હોય તો પહેલા આવું ચિંતન કરે કે હું વિભાવ ભાવરૂપ, શુભાવ ભાવરૂપ, શુભ ભાવરૂપ કે અશુભ ભાવરૂપ તો નથી જ. અનેક પ્રકારના વિકલ્પ, શાસ્ત્રની વાતના વિકલ્પો સ્વાધ્યાય કર્યો હતો તો એની વાત યાદ આવી છે ના, એ પણ એ વિકલ્પો એ રીતે પણ હું નથી. હું જ્ઞાયક 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 ને કોનો જ્ઞાયક? જ્ઞાયક જ્ઞાન કરવા વાળો કોનો? સ્વને જાણવા વાળો જ્ઞાયક ભગવાન આત્મા છે. બસ આ જ વાત હોય. नायक की दृढ़ प्रतीति करके भीतर में से ज्ञायक को पहचान करके ज्ञायक को भिन्न करे. बस ये ज्ञायक हूं, बस हाँ हूं ज्ञायक, એટલે બીજા બધાથી પોતે જુદો પડે. एक ज्ञायक मैं हूं, विकल्प मेरा स्वभाव नहीं है, मेरे पुरुषार्थ की मंदता से विकल्प होता है, लेकिन वो मेरा स्वभाव नहीं है. વારે વારે આ રીતનું રટણ કરે, ચિંતન કરે, વારે વારે કરે એટલે પછી નક્કી થઈ જાય ને પછી વિકલ્પ જેવો આવે કે તરત જ એ હું નહીં, બસ પછી તો ફક્ત એને એટલું જ કરવું પડે કે આ નહીં,
આ નહીં, સ્વભાવ તરફ જ પાછો જાય, જરાય બહાર જાય નહીં. એ છે ને કે पुरुषार्थ की मनसा से विकल्प होता है लेकिन वो मेरा स्वभाव नहीं, આવું ચિંતન પહેલા એને કરી લેવું જોઈએ. मैं इससे भिन्न हूं, ऐसा विकल्प से भेद ज्ञान करे. પહેલા તો વિકલ્પથી ભેદ જ્ઞાન, પોતે સ્વવિકલ્પ દશામાં એ રીતે ભેદ જ્ઞાન કરે, બધાથી જુદો પડી જવું જોઈએ. એક વખત તેને ખૂબ ચિંતનમાં એવી રીતે બધાથી જુદો પડી અને નેરો ડાઉન કરવું જોઈએ. આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં. તો પછી બાકી રહ્યો જે એ જ હું. પછી એને માટે કોઈ શબ્દ નો પ્રયોગ જ ન કરે. પોતે જે છે એ જ છે, એનો નિર્ણય છે. ત્યારે હવે આ જયારે ભેદ જ્ઞાન કરે છે તો પોતે જે છે એના નિર્ણય પૂર્વક એ કરે છે. પછી એ વખતે પોતે કોણ છે એને યાદ કરવા જશે. અનંત ગુણનો પિંડ એવું યાદ કરવા જશે, હું નાયક એવું યાદ કરવા જશે, તો એ પાછો શબ્દ અને વિકલ્પમાં જશે. પોતે જે છે એનો નિર્ણય કરીને બેઠો છે. સિદ્ધ ભગવાનને પોતાની અંદર સ્થાપવાની જયારે વાત કરી છે ત્યારે એ જ વાત છે આપણી, આ છે હું સિદ્ધ સમાન શુદ્ધ જ છું. હું સિદ્ધ સમાન શુદ્ધ અહીંયા બિરાજું છું. પોતે ભગવાન થઈને બેસી જાય છે એટલે વિકલ્પનો પ્રશ્ન નથી. પ્રયોગ વખતે એ રીતે કરવાનું છે. અને પ્રયોગ વિના જેને જયારે જે વિકલ્પો ઘણા આવતા હોય તો એને આ ચિંતન કરવાનું છે કે આ બધા વિકલ્પો આવે છે, શુભભાવના વગેરે, પણ એ મારું સ્વરૂપ નથી. વારંવાર એનું રટણ કરે, એ ખરેખર મારું સ્વરૂપ નથી. કેમ કે આત્મામાં કોઈ વિકલ્પનું કારણ નથી. શાંતિથી એકલા બેસીને પછી શું કરવાના વિકલ્પો? એને પ્રમોટ કરવાની શું જરૂર છે? એ વિકલ્પોનો કોઈ અંત આવતો નથી. એ ઝાડ છે, હું એનાથી જુદો છું. હું એ વિકલ્પમાં નથી, વિકલ્પ મારામાં નથી. હું નાયક. નાયક કોનું નાયક? કોને જાણવા વાળો? મારું જ્ઞેય શું? મારું જ્ઞેય તો આત્મા છે, તે સિવાય બીજું કોઈ બીજું જ્ઞેય નથી. એ જ હું છું, એ જ હું છું, એવો નાયક હું છું. આ બધું જયારે કરી અને બેઠો છે તો પછી સહેલું થઈ જાય છે. એટલે ક્યારેક શું કરવું એ પણ આપણને થોડોક અંદરમાં ખ્યાલ હોવો જોઈએ કે કયા વખતે, પ્રયોગ વખતે કેવી રીતે કરવું, પ્રયોગની પહેલા અથવા તો ચિંતન કરવાનું હોય અને પછી ચિંતન કરીને ધ્યાનમાં બેસવું છે તો કેવી રીતે કરવું. આ બધી વસ્તુ પોતે જાતે સમજવાની છે. નહીં તો વિકલ્પ ચાલ્યા જ કરશે, ચાલ્યા જ કરશે. એને એમ લાગશે કે મેં ધ્યાન કર્યું, એને એમ લાગશે કે મેં ધ્યાન કર્યું. पेंसरी कह विकल्प की बात में कह कि विकल्प के साथ एकत्व बुद्धि हो रही है, वह एकता बुद्धि तोड़ देना. अहियां कहे कि पहला आगे कहूं ने, पुरुषार्थ की मनसा से विकल्प होता है लेकिन वो मेरा स्वभाव नहीं है, मैं इससे भिन्न हूं. ऐसा विकल्प से भेद ज्ञान करे, पीछे नायक में लीनता करे तो विकल्प टूटे. आ पछी बात आई, नायक में लीनता करे तो विकल्प टूटे. विकल्प के साथ एकत्व बुद्धि हो रही है, वो एकता बुद्धि तोड़ देना. विकल्प मैं नहीं, मैं एक नायक हूं, जानने वाला हूं, ऐसा भेद ज्ञान करना वही विकल्प तोड़ने का उपाय है. विकल्प से तूटता नहीं है. એટલે બીજા વિકલ્પો કરીએ એટલે તૂટી જશે એમ નહીં, તો બીજામાં ચાલ્યો ગયો. એમ કે કેટલાક એમ કે બસ તો એ વખતે કે ભગવાનનું નામ લેવું, નૌકાર મંત્ર ગણવા. અરે પણ એ પણ વિકલ્પ થયો. એમ જ થયું ને. વિકલ્પ से तूटता नहीं है. પણ ચિંતન ધ્યાનમાં વિકલ્પ એવો વિકલ્પ કરે કે હું મન નથી, વાણી નથી, કાયા નથી. મનની અંદર જે ચાલી રહ્યું છે એ બધું વિકલ્પ છે, એ મારું કાર્ય નથી. સિદ્ધ ભગવાનને મન નથી તો મને પણ મન નથી. હું સિદ્ધ સમાન શુદ્ધ છું એટલે વિકલ્પ કોઈ મારો સ્વભાવ નથી. આ બધું પહેલા એ રીતે કરે એટલે આવો જે વિચાર કરે છે એ પણ એક વિકલ્પ જ છે. એ વિકલ્પ દ્વારા વિકલ્પો ઘટે છે, તૂટે નહીં, ઘટે છે. તૂટવું ને ઘટવામાં ફેર. विकल्प से टूटता नहीं है. पर विकल्प एवा विकल्प करे, आत्मा लक्ष्य विकल्प करे तो बीजा विकल्पो जे छे घटी जाए एम थाय. ये विकल्प तोड़ू ये भी विकल्प है. एम तूटता नहीं कहीं.
હું નિર્વિકલ્પ થવું એમ નિર્વિકલ્પ નથી થતું. ઉપયોગ જે સ્વ તરફ વળે એટલે આપોઆપ નિર્વિકલ્પ થાય. ઉપયોગ મન સાથે છે ત્યાં સુધી વિકલ્પ છે. मैं ज्ञायक हूं ऐसी ज्ञायक की परिणति दृढ़ करना, ज्ञायक की परिणति दृढ़ करने से भेद ज्ञान होता है. બીજી રીતે આનું આપણે વિશ્લેષણ કરવું હોય તો એ રીતે પણ વિશ્લેષણ કરી શકાય. અસ્થિપૂર્વક અને નાસ્તિપૂર્વક બંને વાત હોવી જોઈએ. આ હું નહીં, આ નહીં, આ નહીં, આ વિકલ્પ પણ હું નહીં, મન નહીં, વાણી નહીં, કાયા નહીં, શુભ ભાવ વિભાવ એ બધા પણ વિભાવ પણ હું નહીં, આ બધું નહીં 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 મારાથી જુદું એ છે ને નાસ્તિપૂર્વક છે. ભેદ જ્ઞાનમાં એ મુખ્ય છે. પણ એની સાથે અસ્તુપૂર્વક પોતે જે છે તો એનો પહેલા જે ખૂબ વિસ્તાર કર્યો છે ચિંતનમાં, હું અનંત ગુણનો પિંડ ને જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છું, ચૈતન્ય મૂર્તિ છું, આ બધા જે કર્યા છે એ બધા ના અર્થને સમજી, એનું વાચ્ય સમજી અને પોતાની પર ઉતારીને આખી ઓળખ ઊભી કરી તો પછી એ બધા શબ્દ વિના પોઝિટિવ એટલે અસ્થિપૂર્વક એમ જ લેવાનું કે પોતે જ્ઞાયક છે, હું તો જ્ઞાયક છું. આ અસ્થિપૂર્વક. અને હું વિકલ્પ નથી, હું શુભાશુભ ભાવ નથી, શરીર નથી, મન નથી, વાણી નથી, એ નાસ્તિપૂર્વક થયું. તો નાસ્તિપૂર્વકની અંદર જે છે ભેદ જ્ઞાન કરે છે ત્યારે પોતે અસ્થિપૂર્વકનો સ્વીકાર જે થયો છે ત્યારે એ નાસ્તિપૂર્વકનું ભેદ જ્ઞાન હોય છે. અસ્થિપૂર્વક હું નાયક છું એનો નિર્ણય છે, એ શબ્દો વિના એવો નિર્ણય હોવો જોઈએ. આ વાત મહત્વની છે. તો જ્ઞાયક की परिणति दृढ़ करने से भेद ज्ञान होता है, એટલે બધું છૂટું પડે છે. તો એ 423 પ્રશ્નનું સમાધાન થયું અને આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.